For more news and trending updates, subscribe to Connect Gujarat. Press the bell icon to never miss an exclusive from us. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કનેક્ટ ગુજરાત બુલેટિન. હું છું આપની સાથે હેમલતા. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સુરતમાં ભાજપ કોંગ્રેસ ફોર્મ ભરવા જતા મારામારી મુદ્દે કોંગી મહિલાઓએ વિવિધ આક્ષેપ સાથે પોલીસનો સપોર્ટ ના મળ્યાની કમિશનરને કરી રજૂઆત. ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બનેલ નેતાઓ 6 એપ્રિલે મહાત્મા ગાંધીજીએ મીઠાના કરનો સવિનય કાનૂન ભંગ દિવસ ભૂલ્યા. રાજકોટમાં દેરડી કુંભાજી ગામ પાસે 2.5 કિલો ગાંજા સાથે 3 ને ઝડપી પાડતી એલસીબી. ગોંડલના મોવડી રોડ પર રહેતા પટેલ પરિવારની 19 દિવસની બાળકીનું ભેદી સંજોગોમાં મોત. પોસ્ટમોર્ટમમાં ઝેરી દવાથી મોત થયાનું ખુલ્યું. દાદીએ જ પોતાની પૌત્રીની હત્યા કરી. ભરૂચમાં બી ડિવિઝન પોલીસ મથક ખાતે એક ઈસમે દવા પી આપઘાતના પ્રયાસમાં સારવાર દરમિયાન મોત. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું તારણ. હવે સમાચાર વિસ્તારથી. સુરતમાં ભાજપ કોંગ્રેસ ફોર્મ ભરવા જતા મારામારી મુદ્દે કોંગી મહિલાઓએ વિવિધ આક્ષેપો સાથે પોલીસનો સપોર્ટ ના મળ્યાની કમિશનરને રજૂઆત કરી હતી. સુરતમાં ગુરુવારના રોજ ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ કલેક્ટર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસની મહિલાઓ આમને સામને આવી ગઈ હતી, જેમાં કોંગ્રેસની મહિલા કાર્યકરના બીજેપીના કાર્યકરો દ્વારા છૂટા હાથની મારામારી અને કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે ફરિયાદ થઈ છે, પણ ફરિયાદમાં છેડતીની કલમ ન લગાડતા મોટી સંખ્યામાં કોંગ્રેસ મહિલાઓ ન્યાય માટે કમિશનર કચેરી પહોંચી હતી. જોકે કમિશનર કચેરી કોંગ્રેસીની મહિલાઓ ન પહોંચે તે પહેલા કચેરીના ગેટની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બાદમાં કોંગ્રેસની 5 જેટલા કાર્યકરોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાલે તમને આપ સૌને ખબર જ છે કે કેવી ઘટના ઘટી હતી. ત્યારે એ ટાઈમે અમારા બહેનો ઉપર ખૂબ જ અત્યાચાર થયા હતા, મારામારી થઈ અને કપડાં બી ફાડી કાઢવામાં આવ્યા પુરુષો દ્વારા. તો અમે કાલે ફરિયાદ નોંધાવવા ગયા. ફરિયાદ બી બહુ મુશ્કેલથી અમારી નોંધાવાઈ અને એ પછી પણ અમે ફરિયાદ જ્યારે વાંચી ત્યારે એમાં 354 ધારા જે મહિલાઓ ઉપર અત્યાચારનો ધારા છે તે લાગી નથી. એની અમે સીપી સાહેબને શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવે છે કે એવું કયું પ્રેશર એમના પર આવ્યું હતું કે જેના દ્વારા એમણે અમારી બહેનો પર આ દેખીતું છે, મીડિયાએ, પેપરવાળાએ બધાએ લીધું છે, છતાં પણ આ વસ્તુની ઉલ્લેખને આ રજૂઆત એમણે અંદર એફઆઈઆરમાં કેમ નથી લીધી. નહીં કરે તો અમે હાઈકોર્ટમાં જઈશું, અમે કોર્ટથી ઓર્ડર લાવીને કરશું. પણ જે લોકોએ તમે પેપરોમાં બી જોયું હશે કે કોંગ્રેસના ઝંડાઓ બી પગ નીચે કૂચવવામાં આવ્યા, જલાવવામાં આવ્યા, એમને આચારસંહિતાનું ભાન નથી. એ લોકો વિખરાઈ ગયા છે. એ લોકોને હવે મગજ કામ નથી કરતું. એટલે એ લોકો હવે લોકશાહીમાંથી પતાવી અને તાનાશાહીને દેશ તરફ લઈ જવા માંગીએ છીએ. એ અમે થવા નહીં દઈએ. અમે જાગૃત નાગરિકના હિસાબે અમે અમારી રજૂઆત કોર્ટ દ્વારા, પોલીસ દ્વારા માધ્યમથી હંમેશા કરતા રહીશું અને અમે લોકશાહીનો અંત નહીં આવવા દઈએ એનો અમે ભરોસો આપીએ છીએ. દાંડી ખાતે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બનેલ નેતાઓ 6 એપ્રિલે મહાત્મા ગાંધીજીએ મીઠાના કરનો સવિનય કાનૂન ભંગ દિવસ ભૂલ્યા. 1930ની 6 એપ્રિલે મહાત્મા ગાંધીજીએ નવસારીના દાંડી ગામે આવીને અંગ્રેજોએ લગાવેલ મીઠાના કરનો સવિનય કાનૂન ભંગ કર્યો હતો. તેવા દિવસે મોટા નેતાઓ દર વર્ષે દાંડી ગામે આવીને બાપુને સૂતરની આંટીઓ પહેરાવતા હોય છે, પરંતુ હાલ ચૂંટણીના માહોલને લઈને મોટા નેતાઓ પ્રચાર તરફ ધ્યાન બાપુના મહત્વ કરતા વધુ સમજતા મોટા નેતાઓની પાંખી હાજરી હતી. એટલે મતદારોને મનાવવા માટે સમય મળી શક્યો, પરંતુ ઐતિહાસિક અને આઝાદીના પ્રવેશ દ્વારને ભૂલવો પડ્યો હતો. જોકે સેવાદળના મુંબઈના પ્રભારી અને સ્થાનિક નેતાઓએ પદયાત્રાઓ શોભાવી હતી. देखिए, आज आप जानते कि ऐतिहासिक ये दांडी का पावन धरती पे आज के दिन 1930 में दांडी मार्च निकला था और ब्रिटिश सरकार जो है उन्होंने सॉल्ट को जमा करने, बनाने, बेचने इसके ऊपर टैक्स लगाया था और महात्मा गांधी जी ने बहुत बड़ा आंदोलन देश के अंदर इसके अगेंस्ट किया था और अहमदाबाद साबरमती आश्रम से यहाँ तक दांडी मार्च का शुरुआत किया था, जिसमें अहमदाबाद में 78 लोग उनके साथ चले थे. और जैसे वो वहाँ से यहाँ तक आए, पूरे देश में जो ब्रिटिश सरकार के अगेंस्ट में एक आक्रोश लोगों में थी, जो अन्याय अपने ऊपर करते उसकी शुरुआत नीम इस पावन धरती पे हुई. રાજકોટ એલસીબીએ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામ પાસે પેટ્રોલિંગ દરમિયાન 2.5 કિલો ગાંજા સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. એસઓજી પીઆઈ પાલાચાર્ય સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે દેરડી કુંભાજી ગામ પાસે એસએસપી સાથે વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ ડિઝાયર કાર GJ0 3 CA 9572ની તલાશી લેતા તેના અંદરથી 2.5 કિલો ગાંજો કિંમત ₹17,640 મળી આવતા આરોપી અશરફ ઉર્ફે અચુ હબીબભાઈ કાલાવતાર રહેવાસી સુભાષનગર આમ્રપાલી ટોકીસ પાસે રાજકોટ, હૈદર અલી આબિદ હુસેન બુખારી રહેવાસ બરકતપરી ગોંડલ તેમજ
હાર્દિક મકવાણા રહેવાસી રાજકોટ કોઠી કમ્પાઉન્ડની ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને ગાડી સહિત કુલ મુદ્દામાલ 22,36,040નો પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી। ગોંડલના મોવિયા રોડ પર રહેતા પટેલ પરિવારની 19 દિવસની બાળકીનું ભેદી સંજોગોમાં મોત મુદ્દે થયો નવો ખુલાસો। પોલીસની તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું અને દાદીએ જ પોતાની પૌત્રીની હત્યા કરવાનું ખુલ્યું। પોલીસે દાદી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે। ગોંડલના મોવિયા રોડ પર પશુ દવાખાના સામે જનતા સોસાયટીમાં રહેતા કેતનભાઈ રણછોડભાઈ રૈયાણીની 19 દિવસની પુત્રી કિંજલને ઝેરી દવાની અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવેલી વિગતો બાદ ગોંડલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ બનાવમાં 19 દિવસની કિંજલની હત્યા તેની જ દાદી શાંતાબેન રણછોડભાઈ રૈયાણીએ કરી હોવાનું સામે આવ્યું હતું। આ બનાવ અંગે શાંતાબેન વિરુદ્ધ તેના જ પુત્ર કેતન રણછોડભાઈ રૈયાણીની ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો। વર્તમાન સમયમાં બેટી બચાવોના અભિયાન વચ્ચે પણ ગોંડલમાં બનેલા આ બનાવની વરવી વાસ્તવિકતા ખૂબ જ ફિટકાર વરસાવે તેવી છે। ભરૂચમાં વ્યાજખોરના ત્રાસને પગલે પોલીસ મથકમાં જ ઝેરી દવા પીને એક આધેડે મોતને વહાલું કરવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનામાં સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે એક ઈસમે દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરવાની ઘટના બનવા પામી હતી, જેમાં ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરવાની કોશિશ કરતા બી ડિવિઝન પોલીસે ગંભીર હાલતમાં ઇસ્માઇલ પાલેજવાળા ઉંમર વર્ષ 57 રહેવાસી મોટા ડભોયાવાડ ભરૂચમાં સારવાર અર્થે પોલીસની ગાડીમાં જ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક બનતા વધુ સારવાર અર્થે પટેલ વેલફેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ઇસ્માઇલ પાલેજવાળાએ વ્યાજખોરોના ત્રાસના પગલે દવા પી જઈ આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। ફેરિયાત તરીકે કામ કરતા એવા મોટા ડભોયાવાડ વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ પાલેજવાલા ઉંમર વર્ષ 57ને એક ધિરાણ કરનાર વ્યક્તિએ કશું પણ વિચાર્યા કર્યા વિના લાખો રૂપિયાનું ધિરાણ કર્યું હતું। ત્યારબાદ નાણાં પરત આપવાની મુદત આવતા નાણાં ધીરનારે પઠાણી ઉઘરાણી કરતા ઉઘરાણીની બીસના પગલે ઇસ્માઇલ પાલેજવાલાએ પોલીસ મથકે જ ઝેર ગટગટાવી લીધું હતું। આ બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે। मेरे ससुरे को बहुत टॉर्चर था। ये मयूर पटेल करके एक आदमी है जो पृथ्वीनगर में व्रज हर्ष फाइनेंस करके चलाता है ऑफिस, तो वो ब्याज से रुपए देता है। तो उसके पैसे हम लाए थे भी और उसको सूद समझ मूडी से ज़्यादा हमने बस उसको बल दिए थे। फिर भी वो डबल पैसे काटता था, लगभग 6,93,000 रुपये काटे थे उससे। फिर भी वो इतना टॉर्चर करता था, तो वो वजह से ये मेरे ससुरे ने ये कदम भरा है। कितने टाइम से पैसे लिए? पैसे 7-8 महीने से लिए थे और ये पैसे भी दूसरों के थे, हमारे तो खुद के दे दिए थे उसको, बल्कि जिसके मेरे पास प्रूफ भी है। ये पैसे दूसरों के थे, उसमें जामीन रख के हमारे को हमारे चेक पे ब्लैकमेलिंग करता था। कैसे फोन करते थे और कैसे धमकी देते थे? ऐसा कहता था कि तने उठाई जाइस, मारी लाखीस। आ બધું જોઈને મારા સસરાને આ કદમ ભર્યું। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। દેશ અને દુનિયાના અવનવા અપડેટ માટે લોગ ઓન કરો www.connectgujarat.com પર। હવે મને રજા આપશો। નમસ્કાર।